ઈ રમજમતી રવરાઈ આઈ ઉપર તું જાવે કામઈ બુટ બલાડબાઈ ખુબડી બોલાવે માનલ ઝેતલ માત ચાપલ ને ચાલક નેતી વરુડી ને સહદેવ રાણબાઈ ને રવેચી નાગલ આવહર જોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવે લાખું અઠે માં વેદુ કહેરી વાહરા આવો આશાપુરી વરે આવો વેરાઈ મડે ગડેસી માત સોઠી સેનલ આઈ ઈ સિગોતર સધરાઈ વડી વિહત વડેથી વેગે આવતું માં વાકાઈ દેવી આવો ડુંગરેથી આવજો માત પીઠળ અઠે કર જોડી માં સાવળ કરા સાંભળ જોડત નવલક સકત આવો દેવી ઉપરા ગેલી માં ગાત્રાળ આવરે વરણ ઉજાળી ઊંઘી રે માં આઈ જાગરે જાગ જોડાળી ઈ હરક માઈ કર હાક ધાક સુબાદલ તારે આવે યોળન કાજ પહવઈ મોટા કઈ પારે અને એમ સકાય ભગવતી આટલી આરાધના કરવાય કરતા ભૂદેવ જેથી નતા આવ્યા ને તેથી કવિ ઠપકો આપતો હતો પણ કેવો ઠપકો હોય ભગવતીને આપતો હતો કે એવું જોર અકળ કહો માત ક્યાં ગયું જાગતી જોગણો છો જબર આજ કેમ ઊંઘી રહ્યું અરે બાયું થયું બુઢિયું કે ઘણી નીંદમાં ઘેરાણી વહી ગઈ છો વિદેશ કે હો ગઈ પંથ હેરાણી ઈ સેવક કરતે સાથ આવતી આ દેશકને સાવણું કેમ સુણતી નથી બાયું કા બહેરિયું થયું અને સમર્થ મહાસો શકતિયો રોકાઈ શા માટે રહ્યું અરે છોરું તારા છીએ માવતર તમે અમારા ધીંગા છો તમ ધણી તેવા સેવક તમારા અને જો ચંડી જોગણું સોણો ને રાવું સરવણે તો પૂર્વ દસ તજી અરબ ઉગે આઠમણે મહેરારાજ મેલી દીએ ધ્યાન નકો શંકર ધરે અને શકતિયો માત સેવક તમે આવો દેવી યુપરા અરે તરસુરાળી તેમ ધૂણતી ધાબળિયાળી અને વેરિયું ઘરે કરવા આયું વેગા આવજો માં આયું વેગા આવજો માં આયું વેગા આવજો એટલે કવિ લખે છે કે ઉચ્ચાર કર્યો મેં અંતરથી ઉચ્ચાર કર્યો મેં અંતરથી મારી બેલ પે રેજે જોને બાઈ પણ મને સુખ આપી દુઃખ મટાડજે અરે રે મારી હાચી માં ચામુંડ પણ મને સુખ આપી દુઃખ મટાડજે અરે રે મારી હાચી માં મોમાય આવી ભગવતીઓને અહીંયા બેસણા છે અને આટલી યાદ કરી અને મારા શબ્દોને વિરામ આપું છું જય ભવાની જય માતાજી જય ભવાની જય માતાજી જય ભવા બાપુ જય માતાજી જય ભવા બાપુ જય માતાજી જય ભવા બાપુ સરસ સ્તવન કર્યું માં ભગવતી જગદંબાનું બાપુએ શ્રીમ સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી માં ભગવતી ખૂબ ખૂબ શક્તિ આપે આરોગ્ય આયુષ્ય વૈભવ